પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. જાન્યુઆરી 27મી તારીખ. તમારા બાઇબલ લઈ લો. પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 3 અધ્યાય 31 થી 35મી કલમ સુધી. એવામાં તેમના મા અને ભાઈઓએ આવીને બહાર રહ્યા જ તેમને બહાર આવવાનો સંદેશ કહેવડાવ્યો. ઈસુની આસપાસ ઘણા લોકો બેઠા હતા. ત્યાં તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા માગે છે. ઈસુએ કહ્યું, મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ? અને પોતાની આસપાસ કુંટાળું વળીને બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને તેમણે કહ્યું, જો આ રહ્યા મારી મા અને મારા ભાઈઓ. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુ નાના હતા, મરિયમ એમને યરુશલેમ મંદિરમાં લઈ ગયા હતા. ત્યાં સિમિયોન કરીને એક ધાર્મિક માણસ, ધર્મપરાયણ માણસ આવે છે અને કહે છે કે આ બાળક કેવો નીકળશે એમ કરીને એના વિશે વર્ણન કરે છે. સાથે સાથે મરિયમને કહે છે, તારું પોતાનું અંદર પણ તલવારથી વિંધાઈ જશે. જ્યારે પ્રભુ ઈસુ 12 વર્ષના હતા ત્યારે યરુશલેમ મંદિરમાં તહેવાર માટે ગયા અને પછી ત્યાં પ્રભુ ઈસુ ખોવાઈ ગયા. 3 દિવસ સુધી મળ્યા નહીં. અને 3 દિવસ પછી મળ્યા ત્યારે પ્રભુ ઈસુ કહે છે, તમે શું કરવા મારો શોધ કરો છો? તમને ખબર નહીં હું મારા પિતાના ઘરમાં હોઈશ? મરિયમ સમજ્યા જ નહીં. પણ આ બધી વાતો મરિયમ પોતાના મનમાં સંગ્રહી રાખ્યો. હા કૃષ્ણ ભાઈ તબેનું, માં તો માં છે. જ્યારે પોતાના દીકરા વિશે લોકો ખરાબ બોલે, ખોટું બોલે, દીકરા હંમેશા સારું જ કરતા હોય, પણ લોકો ઈરાદાપૂર્વક એમનું વિશે ખોટું બોલે, સૌથી વધારે માને વધારે દુઃખ થાય છે. 3 વર્ષથી પ્રભુ ઈસુ ઘર છોડીને બધે ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવવા માટે અને ઘણા બધાને સાજા કરતા હતા, ચમત્કાર કરતા હતા. અને છેલ્લે લોકો કહે છે એ ભાનમાં નથી. અને સાથે સાથે કહે છે એને ભૂત વળગ્યો છે, શેતાન વળગ્યો છે. જ્યારે મરિયમને ખબર પડે છે, કદાચ ત્યારે જોસફ નથી, અને પછી એમના જે કસિન્સ હોય, ભાઈઓ, એને પણ લઈને જાય છે કે મારા દીકરા વચ્ચે લોકો કેમ એમ કહે છે, એમ કરીને ત્યાં જોવા જાય છે. કદાચ એમ પણ વિચાર કર્યો હોય આ બધું જ જરૂર નથી, તું ઘરે આવજે. પણ ત્યાં જે થયું, ફરી પ્રભુ કહે છે, કોણ છે મારી માં અને કોણ છે મારા ભાઈઓ? ખ્રિસ્તમાં ભાઈ તબેનું લૂકના ગ્રંથમાં 1 અધ્યાયમાં 38મી કલમમાં મરિયમ ઈશ્વરના દેવદૂતને કહે છે, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. એલિઝાબેથ કહે છે, સૌ સૂર્યમાં ધન્ય છે, તને ધન્ય છે તારા કોકનું બાળક, અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે. દેવદૂત પોતે કહે છે, પ્રભુ તારી સાથે છે, પ્રભુ તારા ઉપર પ્રસન્ન થયા છે. એટલે આટલું બધું મરિયમ ઉપર કીધું હોય, પ્રભુ ઈસુ ખરેખર આ પોતાના માને ઇનકાર કરી શકે, અપમાન કરી શકે, રિજેક્ટ કરી શકે ખરું? 10 આજ્ઞામાં 4થી આજ્ઞા મા બાપને માન આપવું પ્રભુ ઈસુ પોતે આપેલી એ આજ્ઞા છે. પણ પ્રભુ ઈસુ જાણતા હતા આખી માનવ જાતમાંથી એક વ્યક્તિ અતિ શ્રેષ્ઠ રીતે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલ્યા હોય, એ મરિયમ છે. એટલે ઈસુને જન્મ આપે એના લીધે મરિયમ, સાથે સાથે આધ્યાત્મિક કુટુંબમાં પણ મરિયમ પ્રથમ. મરિયમ જેવી રીતે ઈશ્વરની ઈચ્છા મુજબ જીવ્યા એ પ્રમાણે કોઈ માનવજાત બીજો કોઈ પણ જીવ્યા નહીં. એટલે ઈશ્વરે એને પસંદ કરે છે. ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. ક્રિસ્તીઓમાં નંબર 1 ક્રિશ્ચિયન એ મરિયમ. શિષ્યમાં નંબર 1 શિષ્ય એ મરિયમ. એટલે કાના ગામમાં કહે છે, એ કહે તે કરજો. હા કૃષ્ણ ભાઈ હતા બહેનો, આપણે આ
મનચિંતન કરતા. અને ખાસ કરીને જ્યારે અમુક બાબત આપણે સમજી નહીં શકતા, આપણા ઘરમાં હોય, આપણા બાળકો હોય, ત્યારે આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ? આપણા દીકરા વિશે બહારના લોકો આવું બોલે, ખોટું બોલે, ખરાબ બોલે, કેવી રીતે રિએક્ટ કરીએ છીએ? કેટલું દુઃખ પામીએ છીએ? મરિયમ જે દિવસ હું તો ઈશ્વરની દાસી છું બોલ્યા, તે ત્યારથી પ્રભુના મરણ પછી પણ શિષ્યો સાથે ઉપલી મેળમાં પ્રાર્થના કરતા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.